વહી જાય. રાધાજી ટોટલો પકડીને ઉભા છે. કાના, રાધાની દશા જો તું તને દયા નથી આવતી? એ ઠાકોર, તું આવો ક્રૂર કેમ થઈ ગયો? હે, આ તો ક્રૂર ઈ કુળ છે, પણ તું એના જેવો થઈ ગયો. તારા ઘરે એક દિવસ તારી ભેગો રહ્યો અને તું અમારી ભેગો 11 વર્ષથી અમે તને કેટલા લાડ લેવાય, તો તું ઈ કેમ કરે છો? અમે કહીએ એમ તું નહીં કરી. અને ભગવાનની આંખોમાંથી આંસુડાની ધારા વહેવા લાગી. બધાને લાગ્યું કનૈયો નહીં જાય, પણ ભગવાને પોતાની આંખોના આંસુ લૂસી રાધાજી પાસે આવ્યા. રાધે, તું મારું અડધું અંગ છે, મારો જીવ તું છે, તું મારો પ્રાણ છે, તું મારો શ્વાસ છે. તું આ ગોપીઓને ન કહી શકીશ મારા વતી? અને જ્યાં પોતાનું પ્રિય પાત્ર હોય એ આવું કે. રાધાજી આંસુ લૂછી, ગોપીઓ, જો આપણે ખરેખર કનૈયાને પ્રેમ કરતા હોઈએ તો એને જવા દઈએ. રાધા, તું આવું બોલે છે? અમારા કરતા તું કેટલો પ્રેમ કરે છે કનૈયાને, અને તું આવું બોલે? પ્રેમ કરું છું ને એટલે જ કહું છું. હે, સુંદર મજાનું કેવું ભજન છે. એક પ્રેમ દીવાની, એક દર્શ દીવાની, એક પ્રેમ દીવાની, એક દર્શ દીવાની. एक राधा एक मीरा, दोनों ने शाम को चाहा, अंतर क्या दोनों की चाह में बोलो. एक प्रेम दीवानी, एक दर्श दीवानी. राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया. राधा जिसे खो बैठी, वो गोविंद मीरा ने दर्श दिखाया. एक मुरली एक पायल, दोनों हरि प्रेम की घायल. अंतर क्या दोनों की प्रीत में बोलो. एक સુરત લુભાની, એક મૂર્ત લુભાની. મીરાએ મૂર્તિ સ્વરૂપે ભગવાનને પૂજ્યો અને રાધાજીએ સુરત જોઈને પૂજ્યો. આવું તો કેવા કેવા આપણા ભજનો છે. ખાલી બેઠા બેઠા વિચારીએ ને હું તમે, તોય આખો દિવસ મજા ખબર ન પડે કે. રાધા કે પ્રભુ ગિરધર નાગર, મીરા કે મન મોહન. રાધા નિત્ય શૃંગાર કરે, મીરા બન ગઈ જોગન. એને પામવા માટે જોગન બની જવું પડે. એટલે જ કીધું પ્રેમ જોગીડા જોડી લઈ લે, જોગન મેં બની જાઉં, મારે હામે કિનારે જાઉં. ભેરવી નો રાગ છે, ભેરવી ના સુરો છે. એ પ્રેમ જોગીડા જોડી લઈ લે, જોગન મેં બન જાઉં. જયારે ભજન પૂરા કરીએ ને ત્યારે આ ગાઈ, એ મારે હામે કિનારે જાવું. કેવું જોઈને આ તનુ નો તંબુરો બનાવું, નેહ નખલીએ નાચ નચાવું. પણ રોમે રોમે રણકાર ઉઠે. રોમ રોમ, રોમ એટલે રૂવાડા. મારા તમારા શરીરમાં કેટલા રૂવાડા હોય છે? કેટલા છે? કેટલા છે? નથી ખબર. 3.5 કરોડ. કેટલા? મારા તમારા શરીરમાં એક એક પ્રત્યેકના શરીરમાં 3.5 કરોડની આજુબાજુ સમથિંગ કંઈ. પછી 5-10 હજાર ઓછા હોઈ શકે. અને ન તમને મારી પર વિશ્વાસ ન હોય તો ગણી લેજો બેઠા બેઠા. આપણે છૂટ છે, આપણે ક્યાં બંધ, આપણે ક્યાં ના પાડીએ, ગણી લેજો. એટલે આપણામાં કહેવત છે, આ તો શાસ્ત્રના આધારે હું કહું છું કે 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. જબ નૈનો સે નૈનો મિલે, ખીલે 7 કરોડ. 4 મિલે, 4 મળે એટલે 2 જણા. 2 જણા હોય એ મળે, બે ની આંખો મળે એટલે આંખો કેટલી છે? કેટલી? 4 મિલે 64 ખીલે. આ કેટલા છે મારે? 32. સામે વાળાના 32 દુ 64. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. મારે કેટલી આંગળી છે? 10. 2 જોડ્યા. તમારે કેટલી? 10 ને 10. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. જબ નૈનો સે નૈના મિલે, ખીલે 7 કરોડ. મારી પાસે 350 છે, તમારી પાસે 350 રૂવાડા છે. શાસ્ત્રનો આધાર છે. આધાર વિના થોડું ખોટું બોલું, એના આધારે બોલું છું.
નગર તો વ્યાસપીઠ ઉપર બેસી કેટલાય પ્રશ્નો પૂછે, નો પૂછવાના પૂછે. મને એક જગ્યાએ એવું પૂછ્યું હતું, એ કૃષ્ણ ભગવાને કે જીસનું પેટ પહેરતા હતા ખાધું કેવું બોલ. મેં પછી કીધું તારી જેમ ખાટલા નહોત કરતા, બરોબર છે, તારી જેમ ખાટલા નહોત કરતા. ઠાકોરજી ધોતી પહેરતા હતા. ઠાકોરજી મારો ધોતી પહેરતો હતો. ત્યારે પેન્ટ સિલાઈ વાળો દરજી ક્યાં હતા? એ રજવાડાના હતા, રાજા મહારાજા હતા, એમ દરજી હતા. આતનનો તંબુરો બનાવી નિહનખ લીએ નાચ નચાવું. રોમે રોમે રણકાર ઉઠે ત્યાં અલખ નિરંજન ગાવ. હે જોગી તું જોડે લઈ લે, મારે સામે કિનારે જાવું. હે બેરવી આવી છે ત્યારે હુને મીરા એક વાર એ મથુરામાં ગયા, એ મથુરામાં ગયા તા અમે, એ ગોકુળમાં ગયા તા. હું ને મીરા, મીરા તો છે પણ એની યારે હું કોણ? મીરા છે, મીરા છે એની યારે હું કોણ? હે નહીં, એ તો ભગવાન તો ક્યાં હતો એને જોવા ગયા હતા. અને બોલ્યા બરોબર, કોઈને ખોરાક પાડતો હતો તેમ બોલ્યા એ હારા. બોલીએ કે બોલવું એ બહુ અઘરું છે. કઈક બોલશો. મને મીરા એક વાર મથુરામાં ગયા હતા, કાળા કાળા કાન હતા, ગોરી ગોરી ગોપીઓ. અમે ત્યાં ગયા, રાસ લીલા જોવામાં અમે મગ્ન બની ગયા હતા. મીરા નારી થયું કોણ? મીરા નથી બોલી, આ કોણ બોલ્યું? જે હારી ગયો તો એ બોલ્યો. મીરા હારી કોણ હતું? મીરા હાથમાં હું રાખતી હતી? એક તારો રામ સાગરા બોલે છે. રામ જો તો ખરા, આપણા ભજનો નિર્જીવને વાચા આવવા માંડી છે. હે અને રામ સાગર તો કેવું બોલે છે. પેલા રામ સાગરમાં ભજનો ગાતા ભરતભાઈ. હે રામ સાગર કહે છે કે હું મીરા એક વાર મથુરામાં ગયા હતા. મીરા મને હાથમાં પકડી લઈ ગઈ તો એ હાથમાં હતી લાકડી, પગમાં હતી ચાખડી. હું તો હાથમાં, કનિયાના હાથમાં લાકડી હતી, ચાકડી પહેરી હતી. મંદિરની ઓસરીમાં અમે ભજન કરવા ગયા હતા. મુન્ને મીરા એક વાર મથુરામાં ગયા હતા. એ મંદિરની ઓસરી હતી ને કનિયાની, ત્યાં બેન પછી કનિયાએ અમને ભજન કરાવ્યા. કેવા ભજનો છે જો તો ખરા, કેવી કલ્પના છે કવિઓની. રાધાજી કહે છે, હે ગોપીઓ, પ્રેમ છે બલિદાન, ત્યાગ માંગે. પ્રેમનું પહેલું લક્ષણ છે ત્યાગ, બલિદાન. પ્રેમમાં બલિદાન આપવું પડે. પ્રેમ પ્રગટ જો હોતા હૈ, પ્રીત કહે કરે પરદાર રખે વો દુશ્મન की રીત. હે કનૈયો આપણો દુશ્મન નથી, આપણે એને પ્રેમ કરીએ છીએ બધાય. એને જવા દો, જવા દો, જવા દો. ગોપીઓએ રાધાજીને કીધું, છાણીમની બે ડાય થામા. શું કીધું? કાલે હાજે તો તું જ કનિયાને પકડીને વૃંદાવનમાં લઈ ગઈ, રાસ લેતી હતી. જીવનજી નહીં જવા દો, રાહ જ વચમાં રાતલરી રોકવું. હે અને ત્યારે દોડતા છે ને અમને કે છો જવા દો. રાધાજી કહે છે, હે ગોપીઓ, એ મારો સ્વાર્થ હતો, પણ જ્યારે મને કનૈયાએ સત્ય હકીકત કરી, મને જ્યારે સ્પર્શ કર્યો, મને અંતરના દ્વારો ઉઘડી ગયા. મારા અંતર ચક્ષુ ઉઘડ્યા વિના જ્ઞાનની જાણ ન થાય. હું કનૈયાને ઓળખી ગઈ, મારો કનૈયો કોણ છે. એને જવા દેવો પડશે, જવા દેવો પડશે, જવા દેવો પડશે. અનેક રીતે મનાવે. કનૈયો બધા એના હાથ જોડે. ગોપીઓ, શા માટે વિલાપ કરો છો? જવાનું છે નક્કી છે, મારે જવાનું છે ચોક્કસ. તમે રડીને મને વિદાય કરશો, વલખા મારશો તોય જવાનું છે. હસતા વિદાય કરો. એકવાર હું સુખ તો લઈને જાઓ કે મારી ગોપીઓ મને જે વહાલ કરતા હતા એને પ્રેમ કરી, મને પ્રેમથી રજા આપી છે. અને આવું જ ઠાકોરજી બોલ્યા. ગોપીઓ દોડી, રાધાજી દોડ્યા, કન્યાને ભેટી પડ્યા છે. કાન્હા
માં યશોદાની સ્થિતિ દિગ્મૂઢ થઈ ગઈ છે. માં પણ દોડી કાનાને બાથમાં લઈ લીધો. કાના, માં વાલ કરવા લાગી, કાના રોજ સવારે હું માખણ વલોવું, પહેલું માખણ જે ઉતરે એમ તને ખવડાવું છું. કાના, કાલ તું વ્યો જાય તો માખણ કોને ખવડાવીશ? અને જ્યારે આમાંથી જીવ જઈને ત્યારે પણ આપણી દશા થાય. ઠાકોરજી વહી જાય જીવ વહી જાય. हर सीज के अक्षों पे लिखा है तुम्हारा नाम, ए घर ए गलिया तुम्हें हम करेंगे याद. હે કન્યા, તું અહીંથી વ્યો જા. એક એક ચીજને પછી આ કટોરામાં તું હવારમાં છાશ પીતો, આમાં તું આ ગ્લાસમાં દૂધ પીતો, અહીંયા બેસી આ પાટલે બેસીને હું તને જમાડતી, માખણ ખવડાવતી, આ બધું ખવડાવતી હતી. હું તને હું કરીશું? કારણ ટકે ટક થાય ને તું મને યાદ આવીશ. આપણું કોઈ વિદાય લઈ ગયું હોય, સમય થાય તો આપણને યાદ આવે છે કે નહીં? આવે આપણને સમય. આ ભાઈ હતા ને, આપણો મિત્ર વયો ગયો તો આપણને થાય આ ભાઈ હતો, મારે જ્યાં જવું હોય હું સાદ કરું તરત મારા સુખમાં દુઃખમાં મારો ભાગીદાર બનતો હતો. આ ગલીમાં હે એ કાના તું કેવો રાસ લેવડાવતો હતો વૃંદાવનમાં, મારે કેમ તને રજા આપી? અને માં યશોદા મૂર્છિત થઈ ગયા છે. કાનો રડી પડ્યો, નંદ બાબા રડી પડ્યા. નંદ બાબા, કાના હું તો પુરુષ છું, હું મારા આંસુડાને સતાડી દઈશ, પણ તારી માની દશા જો, તારી માની દશા તો જો કાના, તને દયા નથી આવતી અમારી? ઠાકોરજીએ જળ મંગાવ્યું, માના મુખ ઉપર છાટ્યો. માં, મૈયા, એ મૈયા, મૈયા. થોડી વાર પછી માં યશોદાએ આંખો ખોલી, જ્યાં સામે કનૈયો છે, માં એને ભેટી પડી. કાન્હા, દીકરા તું પાછો આવીશ ને? હું તને જવા દઉં પણ તું પાછો આવીશ? માં, નક્કી આવીશ. અને અહીં ગોકુળથી મથુરા ક્યાં આવવું છે માં? 5 દિવસનો યજ્ઞ છે અને 6 દિવસે તારો દીકરો તારી પાસે છે. માં એ બધી ગોપીઓને કીધું, ગોપીઓ હવે કનને જવા દો. ગોપીઓ જગ્યા કરે તો મને રડી પડી. ધીમે 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 અક્રૂરજી રથને હાંકવા લાગ્યા. અક્રૂરજી નિસ્તેજ બની ગયા છે. ગોપીઓ બેભાન અર્ધ મૂર્છિત અવસ્થામાં ત્યાં બેસી પડી. જે જગ્યાએ હતા ગોકુળનું ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું, ચૂલા બંધ થઈ ગયા. જે સ્ત્રીઓને નાના બાળકો હતા એ પણ પેટ ભરાવાનું ભૂલી ગઈ છે. ગાયોના વાછરડાઓ ખાતા નથી, ગાયો વલખા મારે, વાછરડા વલખા ના મારે છે. ગોકુળમાં બધા એની સ્થિતિ આવી થઈ. આવા જો અક્રૂરજી ધીમે ધીમે રથ હાકી યમુનાજીએ પહોંચ્યા. યમુનાને પહેલી વાર રથ. અક્રૂરજી વિચારે હજી એક કામ કરું, કૃષ્ણને બળભદ્રને પાછા મૂકી આવું. મને ખબર છે કંસ આ કનૈયાને મારવા માટે જ બોલાવે છે. પણ ઠાકોરજી એને પોતાની લીલા દેખાડી. નાવા માટે પડ્યા, અક્રૂરજી એને લીલા દેખાડી. અક્રૂરજીને વિશ્વાસ બેસી ગયો, મારા ભાઈનો આ દીકરો નથી, આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે અને નક્કી કંસનો કાળ બનીને હું એને લઈ જાઉં છું. સંધ્યાનો સમય થાય. અક્રૂરજી મથુરામાં જાઓ રંગમહેલ હતો ત્યાં આવ્યા. ઉતારો છે, ઉતારો આપ્યો છે. અને મથુરા નગરી છે, સુંદર મજાની કંસની નગરી છે. ભગવાનને ઉતારો આપ્યો. સંધ્યા સમય થઈ, ભગવાન ને જમવા માટે બોલાવ્યા. ભગવાન ગયા પણ થાળી ભરેલી એમને એમ પડી રહી છે. ઠાકોરજી જમ્યા નથી. કારણ નંદ બાબા યાદ આવ્યા, મથુરા યાદ આવી ગયું, ગોકુળ યાદ આવી ગયું, માખણ યાદ આવી ગયું. એનું કીર્તન કેવું છે? આ તો મોઢેનું છે પણ અત્યારે લેવા મને યાદ આવી ગયું તો મને તક લઈ લઈ. નંદલાલાને માં યશોદાજી સાંભળે,
એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાદિ સાગરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. કહાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. સાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માં યશોદા સાંભળે મમતા યશોદા સાંભળે. બલભદ્ર મોટા છે, ભાઈની સંભાળ રાખવી પડે. માએ ભલામણ કરી હતી, કનૈયો તોફાની છે, બલરામ તું મોટો ભાઈ છે ને ડાયો પણ છે, તો કનૈયાનું ધ્યાન રાખજે. માથે હાથ કર્યો કાના. કેમ ભાઈ? ભૈયા મૈયા યાદ આવી ગઈ છે, માખણી યાદ આવી ગઈ છે, મારી ગાવલડી યાદ આવી ગઈ છે. કાના પણ આપણે અહીંયા આવ્યા છીએ તો પછી બધું આવું યાદ કરી કે લડવાનું? થોડુંક ખાઈ લે ભાઈ, તું નહીં ખાતો હું પણ નહીં ખાઉં. અને ઠાકોરજી થોડુંક આરોગ્ય પણ કમ ને ભાઈ ખાવાનું. સુંદર ઉતારો આપ્યો તો બીજે દિવસે દિવસ ઉગ્યો અને ઠાકોરજી કીધું કે આપણે હાલો ને મથુરા કોઈ દી આવ્યા નથી, તો મથુરા જોવા જાય, મથુરા દર્શન કરીએ. મથુરા ગામનું, મથુરા સુંદર નગરી એવું સાંભળ્યું છે આપણે, પણ જોઈ નથી. ચાલો ને જઈએ. વડીલોને કીધું કે અમારે મથુરા જોવા જવું છે. કાના જોજો, તું તોફાનીનું ઝાડું છો, શું કઈ તોફાન ન કરતો ભાઈ, જો ઠપકો ન આવ્યો કરજે. આ અજાણ્યા ગામમાં આપણે રહેવા દે નથી જવું. ઠાકોરજી કે જવા દો ને. અને કાકા અક્રૂરજી કીધું કાના બરાબર ધ્યાન રાખજે દીકરા. કાકા કઈ ચિંતા નહીં કરો. અક્રૂરજી તો ઓળખી ગયા હતા અને ઇસ્ત્રી ઘરે કપડા ધોયેલા, રાજના કપડા, રાજ ધોબી હતો. સુંદર મજાના કપડા ધોયા. આ ગોકુળમાં તો લાકડી, આ તો ગોકુળના બધા હતા. એના કપડા તો ગાયો ચરાવનારા ગોવાળિયા હતા ભગવાનની સાથે. ધોબી બોલ્યા, તમારું મોઢું જોયું? આ કપડા તમારે પહેરાય? ઘણી વિનંતી કરે પછી તો શું કરવું? પોતાનો પરસો દેખાડ્યો કે નહીં, અહીંયા કપડા લઈ લીધા બધા. અને ગોવાળીએ કીધું લ્યો પહેરો બધા. હવે જેને આવા કપડા કોઈ પહેર્યા જ ન હોય પછી પહેરત કેવું થાય? હાલતા ન આવડે હરખું. આવડે હરખું હાલતા? ના આવડે. ભગવાન બધાના દાંત કાઢે. કારણ કે કોકે તો ચોણી આમ કરી નાખી, આમ ચડાવી, બે પાંચસા ચોણી આમ ચડાવી, એમાં હાથ નાખ્યા. પછી આમ કરે, હારું બાંધશું કેમ? બીજાને કે લેતો હાથ નાડી બાંધી દેતો. કોઈ જોયું જ ન હોય શું કરે? જે વસ્તુનો આપણને તમને ખ્યાલ જ નથી. આપણે અહીંથી વિદેશ ગયા હોય, એરપોર્ટ જાવ ને, એરપોર્ટ ત્યાં બધા નળ શરૂ કરે છે. નળ શરૂ કરવાનું બટન જ ન હોય. કલ્પભાઈ મધુબાબુ એની હેઠળ તમે હાથ રાખો ને ત્યાં નળ ઓટોમેટિક શરૂ થઈ જાય. હાથ ધોવાઈ જાય ને બીજો પવનનો નળ હોય, એની હેઠળ હાથ રાખો ને ત્યાં પવન એટલે તરત ફૂંકવી દે તમારા હાથને. એ ઘણા પહેલી વાર એરપોર્ટ જતા હોય ને આમ કરે, નળ ને ગોતે શરૂ કરવાનું ક્યાં છે? આ તો અઘરું છે ભાઈ. બધા જેમ વસ્તુ કર્યા, ઠાકોરજી બધાને દાંત કાઢે. ત્યાંથી હાલ્યા દરજી પાસે ગયા. બધા માપના તો કપડા ન હોય, કંસ તો પાડા જ હોય, એના કપડા કેવા હોય? મોટા સારા બધાને મોટા પડે. કાન હાલો દરજી પાસે જઈએ કે ના જાય. કીધું અરે માપ ના કરી દે. બોલો કેમ ગરીબ પાકડા થઈ જાય? બુકીને જવા પડે. મુકાતા હશે કરવા છે કે નહીં? અને ઠાકોરજીએ 14મું રત્ન દેખાડ્યું. બોલો કે બાપા કરવા છે. અને બધાને ખબર, કૃષ્ણના પરાક્રમની બધાને ખબર પડી ગઈ હતી કે કનૈયો છે ને એને અનેક રાક્ષસો રાજા કંસે બોગલા એને માર્યા છે, એની સામું થવાય નહીં. અને પછી માણસની છાતી બુદ્ધ્યો ને તો બધા સીધા ના, બધા સીધા હાલવા લાગ્યા. કપડા પહેર્યા બધાએ. હામી કુબજા મળે છે કંસ રાજાની દાસી.
ચંદનનો હાથમાં પાત્ર છે. ઠાકોરજી ગયા એની પાસે અને કીધું, ક્યાં જાય છે? તું કોણ છે? હું કંસની દાસી, મારું નામ કુબજા છે. 8 અંક વાંકા વળી ગયેલા એવી કુબજા છે. આ હું સીધા હાથમાં કે ચંદન ભલે લઈ જશો કે અમારા કંસ રાજા છે એને ગરમી ન થાય, ચંદનનો લેપ એને કપાળમાં કરવું, એનું મસ્તક ઠંડુ રહે. તો કંસનું મસ્તક બધી ઠંડુ રહ્યું છે એને નો રે કોઈ દિવસ. એક કામ કરીને અમને લગાડી દે ને. એ ગોવાળિયાઓ, તમે તો છાણ ને છૂથવા વાળા, તમને થોડા લગાડાય. ઠાકોરજી પોતાનું પરાક્રમ બતાવ્યું. અષ્ટવક્ર હતી. કુબજાના પગ ઉપર ભગવાને પોતાનો પગ મૂક્યો અને અહીંથી આ પકડ્યું. આ પકડીને એક આંચકો ભગવાને માર્યો. જેટલા અંગ બધા વાંકા હતા. અષ્ટવક્ર હતી. સીધી ગતિથી ભગવાને સુંદર રૂપ ધારણ કર્યું છે ને સુંદર રૂપ એનું થઈ ગયું. કુબજાએ સ્વયંને જ આમ જોઈ. શાપ હતો એને, શાપનું નિવારણ થઈ ગયું અને કીધું, ઠાકોરજી, હું તમને ન ઓળખી શકી, તમે મારું દુઃખ દૂર કર્યું છે. ચંદનનો ઠાકોરજીને લેપ કર્યો. બધા ગોપબાળકોને ચંદન લગાડી દીધું છે. કુબજા ને ભગવાને આમ કીધું છે, આમાં પોતાના રાણી બનાવ્યા છે એમ કીધું છે. આ તો આપણી લોકોક્તિ છે. પણ ક્યારે? જયારે મંથરા હતી, મંથરા જે રામાવતારમાં મંથરા હતી, એને ભગવાન રામ જયારે વનમાંથી પાછા જાય ત્યારે એક ખોળામાં ઊભી હતી. ત્યારે એને કીધું, ભગવાન, મારા થકી તમને વનવાસ મળ્યો છે તો તમે મને માફ કરો, મારે ત્યાં વધારો. ત્યારે ભગવાને કીધું, મંથરા માઈ, હું આ અવતાર તો મર્યાદા પુરુષોત્તમ છું, આ વખતે નહીં આવું, પણ જયારે દ્વાપરમાં હું કૃષ્ણ બનીને આવીશ ત્યારે ત્યાં ચોક્કસ તારું દુઃખ દૂર કરીને ત્યાં રોકાઈશ. ઠાકોરજી પોતાનું વચન ચોખ્ખા ચોપડા રાખે. રામ મારો હિસાબ તલે તલનો રાખે. રામ મારો શેઠ સદરશે એ ચોખ્ખા ચોપડા રાખે. લક્ષ્મણજીની સેવા નોંધી. સૂર્ય ચંદ્રની સાથે ભગવાનનો હિસાબ ચોખ્ખો. જમા અને ઉધાર બે બાજુ છે. જે સારું કરશું એ જમામાં જાહે, કંઈક ખરાબ હોમ તમે કરશો ને તો ઉધારમાં જાહે. ઉધાર બહુ મોટું થઈ જાય ને જમા પૂરું થઈ જાય. ધ્યાન રાખજો કંઈક કરતા પહેલા. લક્ષ્મણજીની સેવા નોંધી. સૂર્ય ચંદ્રની સાખે. બલભદ્રજીને બીજા જન્મમાં મોટા બનાવે, એની આજ્ઞા શિર પર રાખે. રામ મારો શેઠ સદર છે એ ચોખ્ખા ચોપડા રાખે. કઈ રાણીએ કર્યું કાવતરું, રોજ મેળમાં લખી રાખે. માં કઈ જેટલો પ્રેમ રામને કૌશલ્યા માતા નહોતા કરતા. માં કઈ જેટલો પ્રેમ રામને કૌશલ્યા માતા સગી માતા નહોતા કરતા. કઈ માતા એના કરતા વધારે ભગવાન રામ માં કૌશલ્યાના મેલે જ રહેતા હતા નાના હતા ત્યારે. તો એનો વનવાસ લેવા ગયો. ઠાકોરજીને ખબર, રામ ભગવાનને ખબર હતી મારી માં મને વનવાસ નહીં અપાવી શકે. માં કઈ પાસે કીધું, માં મારે તારું વચન જોઈ, મને વચન આપ. રાઘવ, તારે હું વચન જોઈ બાપ? માં તો વચન આપ પછી જ કહીશ, પેલા નહીં કહું. અને માં કઈ ભગવાન રામને વચન આપ્યું હતું, જા રામ, તારા માટે મરવું પડશે તો મરવું, તું પડે છે તું કે તો મરી જઈશ, પણ હું વચનને ટાળીશ નહીં. જા તને વચન આપું, તું કેમ હું કરીશ બસ. અને પછી રામે કીધું, માં, મંથરાની તો બધા બાના છે, રાજગાદી બાનું છે. માં, મારે મારું અવતાર કાર્ય કરવું છે. જો રાજ વૈભવમાં હું અટવાઈ જાય તો મારું અવતાર કાર્ય નહીં થાય. તું મને વનવાસ અપાવજે. અને માં કઈ ઢગલો થઈને ધરતી ઉપર એ ટાઈમે ઢળી પડી હતી. કારણ કે જેને વધારે પ્રેમ કરતા હોય ને એનું દુઃખ, અરે રામ, દીકરા, તમારી પાસે આવું માંગ્યું, હું આ કેમ કરી શકું? માં તે વચન એમ જોજે, એમાંથી ફરતી નહીં. એટલે માં કઈ ભગવાનને વનવાસ અપાવ્યો હતો. આપણને એમ થાય કે દુષ્ટ છે, ખરાબ છે. નહીં, પોતા માટેથી કે બદનામી વરી લીધી. બોલો, પોતાના માટેથી ભગવાન દેવનું દેવત્વ માટે કઈ પોતાને ભોગ આપી દીધો એમ કહી દો. કઈ રાણીએ કર્યું કાવતરું,
રોજ મેળમાં લખી રાખે. હું કર્યું? દેવકીજીના વાલે ધાવણ ઠેલ્યા, યશોદાના ઉરમાં લાવે. હે માં, હું તારા પેટે જન્મ લઈ લઉં, પણ 11 વર્ષ ને 52 દિવસ હું તારા ખોળામાં રહીશ. કઈ માતા છે ને, એ યશોદા બનીને આવ્યા છે બીજા જન્મમાં. પોતાની સગી માને ભગવાન મૂકી દીધી. 1 કલાકમાં જ ભગવાન જન્મીને તરત મથુરાની જેલમાંથી ગોકુળમાં વહી ગયા છે. જ્યાં કઈ માતા યશોદા બનીને આવ્યા ત્યાં આવી ભક્તિ હોય ત્યારે મેળવાય. કુબજાને ભગવાને દર્શનનું સુખ આપ્યું, એની જે પીડા હતી દૂર કરી, ચંદનનો લેપ કરી દીધો છે. ઠાકોરજી સંધ્યા સમય થાય, મથુરામાં બધાને દર્શન કર્યા, પાછા પોતાના ઉતારે આવી ગયા. હજી ધનુષ યજ્ઞને વાર છે. બીજે દિવસ થઈ, સવાર થઈ, બધાને કીધું, કાકા અક્રુજી નંદ બાબા હતા. નંદ બાબાને કીધું, બાબા અમારે હજી મહારાજ કંસનો બગીચો જોવો છે, ત્યાં ન જવાય. કારણ તુર્યો પાળી, તારું કઈ નક્કી નહીં, પછી બાંધવાનું થાય અહીંયા, અને 12 ગામમાં બાંધવામાં બહુ મજા નહીં, માર ખાવો ડર પેક ભરી, તારે નથી જવું ભાઈ. ઠાકોરજી કે બાબા ના કેમ પાડો છો? આજે રહ્યા છે, જવા દો ને. હવે કઈ નાના અને બાપાને દીકરો, માને બાપાને દીકરો કોઈ નાનો ન મોટે ગમે એવડો થાય, લગ્ન થાય ને તોય મનુ દાદા પૂછે ને, ખાઈ લીધું કે નહીં, કે પૂછે જ. નાના રે દેખ નહીં, હાથી બોલી દેખ, નાના રે. અરે સ્વભાવ છે ને મા બાપનો. જાતા ના પણ જોજો ભાઈ, ગોપાલપુરને હારે લઈ અને આખા મથુરામાં વ્યાપ ફેલાઈ ગઈ. જેને આપણે અહીંથી આપણા રાજાએ રાક્ષસોને મોકલ્યા અને જેને વધ કરી નાખ્યો, ગોકુળને જેને ઘેલું કરી દીધું ને, એ કનૈયો અહીંયા આવ્યો છે. અને આખું મથુરા અને બજારમાં નીકળવાનો છે ભગવાનના દર્શન માટે. મથુરાની બજારમાં બધા ગોઠવાઈ ગયા છે. ઠાકોરજી નીકળે. રામા અવતારમાં માણસો ખરાબ તો હતા જ ને ઘણા, જેમ આમાં હોય જ ને. માણસોની કેતાણ છે. તાજી પરણેલી વહુ આવેલી, એ આમ ઝરૂખામાંથી મોઢું ખુલ્લું અને કૃષ્ણ ભગવાનના દર્શન કરતી હતી. પણ હાહુ, એની હાહુ એટલે મોટું જબરું હુળ હોય ને એને હાહુ કહેવાય. એ વહુની સામું જોવે, એ લાજ કાઢ, એ લાજ કાઢ. બોલી બહુ તો ભગવાનમાં મગ્ન બની ગઈ હતી. ઠાકોરજી સામે હાલ્યો જતો હોય, કોણ મગ્ન ન બને? આમ એક કશું મટકું માર્યા વગર જોઈ લીધી. આ હોય પડકે હાથ પકડીને આમ હલભલાઈ નાખી. તને કહું છું ક્યાં નહીં, કે મોઢું ખુલ્લું રાખીને ચોટી પડી. આ ગામમાં હજી પૌણીને આવી, એમ પૌણીને આવી ને 35 વર્ષ થયા, કોઈ દી મોઢું માથે પડવા નથી દીધું કોઈ દી. એને બદલે તું કાલ સવારની પૌણીને આવી અને ઉઘાડે માથે ફરસ, આ તારું મોઢું કોક જોઈ જાય. ત્યારે દીકરી હતી ને, એ હારા ઘરની સુપાત્ર ઘરની હતી. એને ઘરે ભજન સત્સંગ કીર્તન થતા હતા. એને કીધું, એ માં, એ મારી હાહુ, ભગવાન જયારે સામે હાલ્યો જતો હોય અને મારું મોઢું કોણ જોવે? ભગવાનને જો મારી સામું કોઈ જોવે નહીં. અભાગણી તો તું છો કે અહીંયા સાક્ષાત કનૈયો હાલ્યો જાય મારી સામું ધ્યાન રાખીને બેઠું. અભાગણી તું છો. ઠાકોરજી બધાને દર્શન કરાવતા અને જે દુકાન આગળ નીકળે ને, વેપારી આડો ફરે, એ કાના અહીંયા મળ્યો, ખબર છે? પરાક્રમની ખબર હતી. એટલે આ જો ભાંગફોડ ઉતરી ઉપરે આવ્યો ને, તો બધાનું કાંઈ રહેવા દે નહીં. ભૂકો કાઢી નાખશે. એને કરતા એને ખવડાવી દેવું સારું ને, એને કરતા એને ખવડાવી દેવું સારું. ઠાકોરજી જે દુકાન આગળ નીકળે, મીઠાઈ વાળા હોય. મથુરાનું શું વખણાય ખબર છે? મથુરાનું વખણાય શું? પેઠા. હાકર જેવો પોચા આવે. હાકર જેવું આવે, આકારનો હાકર જેવો હોય, પોચા હોય. તમે ઉત્તર ભારતમાં જાઓ ને, પેઠા બહુ બને, મસ્ત લાગે, બહુ મજા આવે ખાવાની. મધુબાબા હમણાં જઈએ, પેઠા ખાતા હતા? નતા ખાતા? હરિદ્વારમાં મળે, રેલવે સ્ટેશન ની સામે જ મળે. લારીઓ ભરી હોય. મીઠાઈ તમારે ખાવીને તો ઉત્તર ભારતમાં જવું પડે. કાશીમાં બહુ મીઠાઈ, લચ્છી, કુલડીમાં લચ્છી આવે. અને કેવી લચ્છી હોય, મસ્ત. આમ આપણે
આપણે અમુક વસ્તુ કરવી ને તો એ થાય નહીં આપણે થાય એવું એવું આવે. પછી રસગુલ્લા પાણી આવવા માંડ્યું ને આવ્યું પણ વસ્તુ જેવી છે પાણી મને આવે કરવું. એક પતિએ એની ઘરવાળીને કીધું પાણી લઈ જા. પતિ મોબાઈલ જોતા હતા. એની ઘરવાળીને કીધું પાણી લઈને આવ. પત્ની બહુ હોશિયાર, અમુક હોશિયાર બહુ. એને કીધું પાણી હું તમને અત્યારે ગુલાબજાંબુ મેવા મીઠાઈ ખવડાવું. એ કે એવું બોલમાં કે મન મોઢામાં પાણી આવી ગયું, કે પાણી આવી ગયું મોઢામાં પી જોઈ કે માર નથી લેવા જવું પી જો. એટલે ધ્યાન રાખો બહુ પાણી એકદમ ન પીવાનું, એ પાણી પાઈ દે પછી એવું થોડું છે. ઠાકોરજી બધાને દર્શના દાન દે. અને ઠાકોરજીને કોણ પ્રેમ ન કરે? પ્રેમ કરવા જેવું જો આ જગતમાં હોય તો ભગવાન છે. પ્રેમ કરવો હોય પ્રભુને કરવો. એ કોઈ દી તમને દગો નહીં દે, અને તમને દગો ન દે ઠાકોરજી. અને આખા મથુરાને ભગવાન દર્શન કરાવ્યા છે. પોતાના દર્શન આપી ભગવાન પાછા રાત્રે ઉતારાવ્યા. આવતીકાલે ધનુષ યજ્ઞ હતો. યજ્ઞ મંડપ હતો. એક ઊંચા આસન ઉપર કંસ બેઠો હતો. આ કંસને અંદરમાં મારી જ નાખવાનો છે, ફૂંકવાનો નથી. એ તમે સાંજે આપણે પણ ગયા હતા બેહવા. બાપુ સાંજે ગયા હતા બાબા સીતારામ. મેં કીધું બાપુ કંસનો કાલે વારો પાડી દેવાનો છે. કંસ ઉષાસ ઉપર આખું સુશોભિત હતું, એમાં બેઠા. એમાં મલોને પણ આમંત્રણ આપેલું. મલ યુદ્ધ કરવા વાળા મલોને આમંત્રણ આપ્યું. હાથીને પણ તૈયાર કરી રાખ્યા છે. અને સૌની પહેલા જ્યાં કૃષ્ણ અને બલભદ્ર એન્ટ્રી કરે, જ્યાં પ્રવેશ કર્યો, કોલિયા પીઠ નામનો હાથી હતો. એને દારૂ પાયો અને એને ખીજવેલો હાથી છૂટો મૂકી દીધો છે. કૃષ્ણ ભગવાન બલભદ્ર જ્યાં દાખલ થાય અને ભગવાન ઈશારો કર્યો, ભાઈ શરૂ કરી દઈએ. મામાના ઘરે મામાએ રમકડું મોકલ્યું છે. પેલા ન્યા રમકડા ઘણા મોકલ્યા, અહીંયા રમકડું આવ્યું છે, અધૂરું છે, પણ હાલો આપણે શરૂ કરી દઈએ. અને દાઉજી દોડ્યા. એક મુષ્ટિકાનો પ્રહાર હાથીના માથામાં મૂક્યો. ક્યાં તો હાથી આમ ચીતકારી ઉઠ્યો, પડી ગયો, પાછો ઉભો થયો. અને દાઉજીને દાંત મારવા જાય. દાઉજી બે દાંત પકડ્યા, બે દાંતને આંચકો મારી ખેંચી નાખ્યા. અને જીવતી દાંત ખેંચી નાખે ડોક્ટર શું થાય? જીવતી દાંત ડોક્ટર કાઢી શું થાય? હટાવવા બેઠો, ખીજાણો છે. અને ઠાકોરજીને મારવા જાય ને ત્યાં તો બલભદ્ર દોડી અને હાથીને સૂંઢમાં પકડી ફેરવ્યો અને ફેરવીને આકાશમાં જવા દીધો. સુખદેવજી કહે, હે પરીક્ષિત, હજી સુધી હેઠો નથી આવ્યો. ક્યાં અટવાનો ખબર જ નથી. વાતાવરણની બહાર મોકલી દીધો. જો પૃથ્વીના વાતાવરણમાં રહે ને તો એ પાછો આવે ને ગુરુત્વાકર્ષણ બળ લાગે. અમુક કિલોમીટર જાય પછી પાછો ન આવી શકે, કારણ એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સાયન્સનો નિયમ છે. એને અહીં ખેંચે નહીં, પછી આકાશમાં અટવાણા કરે. મને તમને ભગવાન રસ્તો દેખાડતા કે છે, જોજો મગતરા નહીં બનતા, નકર હું એવો ઘા કરીશ ને પાછા ધરતી ઉપર ક્યાંય આવ્યા જેવા નહીં રહેવા દો. અભિમાનમાં મસ્ત ન બની જતા. હાથી અભિમાનમાં મસ્ત બન્યો. અભિમાનનું પ્રતીક છે હાથી. ત્યાં તો ચારુણ ને મુષ્ટિક ને એ બધા તૈયાર થઈને ઉભેલા આગળ ભગવાનને લલકારે, એ કાના બહુ માખણ ખાધું કા વ્રજમાં, આવી જા અમારી કુસ્તી કર. મથુરાના માણસો વિચાર્યું, ક્યાં બાળકો નંદના